નમસ્કાર, આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે। આશ્રમ શાળા કર્મચારી સંઘ દ્વારા ધરણા પ્રદર્શન માટે ગાંધીનગરમાં હતા, ત્યારે એમને અલગ અલગ જગ્યાએ ડિટેન કરીને રાખવામાં આવ્યા છે। રિપોર્ટર કિરણભાઈ પરમાર, આઝાદ મીડિયા લાઈવ। हमारी मांगे पूरी करो ओपीएस लागू करो ओपीएस लागू करो 4200 ग्रेड पे लागू करो 4200 ग्रेड पे लागू करो गृहपति गृहमाता ने जोगवाई करो हम हमारा हक मांगते नहीं किसी से भीख मांगते। कर्मचारी एकता जिंदाबाद, कर्मचारी एकता जिंदाबाद, आश्रम शाला यूनियन जिंदाबाद, आश्रम शाला यूनियन जिंदाबाद। हमारी मांगे पूरी करो 4200 ग्रेड पे लागू करो 4200 ग्रेड पे लागू करो। राष्ट्रपिता महात्मा गांधीना जे जन्मदिवस છે એ નિમિત્તે આપણે આ ગુજરાત રાજ્ય આશ્રમ શાળા સંઘ આયોજિત આપણે સત્યાગ્રહ છાવણીમાં આજે ધરણાનો કાર્યક્રમ માટે આપણે એકત્રિત થયા અને ત્યાં આ સરકારશ્રીના પોલીસ તંત્રએ આપણને 3-4 વિભાગમાં બધાને છૂટા કરી દીધા અને આપણે અહીંયા ખરાઈ ખાતે બધા ભેગા મળ્યા છે। જ્યારે આપણે જોઈએ છે કે વર્ષો જૂના આપણા પડતર પ્રશ્નો જેવા કે 4200 ગ્રેડ પે, ગૃહમતી ગૃહમાતાની જોગવાઈ, પછી આપણે જોઈએ તો જૂની પેન્શન યોજના, પછી આપણે જે કંઈક બધા 7મો પગાર પંચના પ્રશ્નો છે એવા પડતર પ્રશ્નો છે। આજે જૂના પ્રશ્નો કે હજી સુધી તેમને કોઈ સરકાર ધ્યાન પર લેતી નથી। એના માટે આપણે આજે આ ધરણાનો કાર્યક્રમ ગોઠવ્યો હતો અને તેમાં આપણે અહીંયા ભેગા થયા છે। આપણે સરકારશ્રી પાસે આપણા જે હક છે એની માંગણી કરવા માટે અહીંયા ભેગા થયા છે। ત્યારે સરકાર આપણને આવી રીતે 2-3 વિભાગમાં વહેંચીને છૂટા પાડી દેવાનો પ્રયત્ન કરે છે, પણ આપણે મિત્રો એક થઈને રહેવાનું છે। આપણે આશ્રમ શાળાનું યુનિયન એવી રીતે આપણે એનો પડઘો પાડવાનો છે કે આવનાર સમયમાં આશ્રમ શાળા શું છે, એમના કર્મચારીઓ શું છે એ આપણે બતાવી દેવાનું છે। કેમ કે આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો જન્મદિવસ છે અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી જેવા મહાન વિભૂતિએ આશ્રમ શાળાઓ ચાલુ કરેલી છે કે જે ઉનાળ વિસ્તારોમાં, ડુંગરાળ વિસ્તારોમાં, આદિવાસી એરિયાઓમાં કે જ્યાં શિક્ષણ મળતું જ નહીં હતું અને તેવા વિસ્તારની અંદર આશ્રમ શાળાએ પાયો નાખીને શિક્ષણની જ્યોત પ્રગટાવી હતી। અને એવા કર્મચારીઓને કે એવા સમાજમાં જે કામ કરનારા કર્મચારીઓને જ્યારે આ લાભ નહીં મળતા હોય તો આ સરકારને આપણે આપણી એકતાને ભાણીચું પકડાઈ દેવાની આપણે પહેલ કરવાની છે। એટલે આપણે અહીંથી આ કાર્યક્રમ આપણે પડતો નથી મૂકવાનો, એક કાર્યક્રમ આપણે ચાલુ રાખવાનો છે કે જ્યાં સુધી આપણા હકો આપને નહીં મળે ત્યાં સુધી। આશ્રમ શાળા યુનિયન जिंदाबाद, आश्रम शाला यूनियन जिंदाबाद, कर्मचारी एकता जिंदाबाद।